હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આ જો અમારો ભઈલો લેસન કરે ને, દરરોજની એક જ ટેવ, સ્કૂલેથી આવી અને જમીને પેલા લેસન કરી લેવાનું. કા ભાઈ? વેરી નાઇસ. આય દીદી, આજ મારા દીકાનો બર્થડે છે. અહીંયા આવ્યો. હેપી બર્થડે. મારા દીકરાને ખૂબ ખૂબ જીવો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, હોશિયાર બનો. કેમ છો? મજામાં? તો જો આજે પણ કાલની જેમ, એટલે 2 દિવસ પહેલા ગ્રુપ અપલોડ કરેલો તો એની જેમ અત્યારના વાગ્યા છે 1:30. કામકાજ કરીને પછી શૂટ કરવાની ઈચ્છા થાય. કામ બાકી હોય અને એકલા હાથે શૂટ કરવું એટલે કંઈ ગમે નહીં, એટલે હે ને નિરાતથી બ્લોગ કરીએ. છોકરાઓને એમ થાય કે મમ્મી તું બ્લોગ કરને, ઉતારને, વિડીયો ઉતારને. અને આજે તમારી ખુશી દીદીનો બર્થડે છે ને, મારી ખુશી દીદી એવું કે મમ્મી આ તો છે ને મને ઉતારવા દે, મારે શૂટ કરવું છે. તો કાંઈ વાંધો નહીં, તમે કરો. ચલો હવેથી નેક્સ્ટ બધું છે ને વાતચીત તમારી ખુશી બેન કરશે ને. તારો આખો વિડીયો. ચલો. હેલો, કેમ છો બધા? તો આજે મારો બર્થડે છે, એટલે હું જ્યારે મારી સ્કૂલે ગઈ હતી ત્યારે આજે તો અમે લોકોએ ખૂબ મજા કરી. મારો બર્થડે સેલિબ્રેટ ન થયો કેમ કે અમે લોકો છે ને ડાન્સ અને એન્યુઅલ ફંક્શન છે, એટલે આજે હે ને કેટલા ટાઈમ લગી. આજે આખો દિવસ અમારે ડાન્સની ને એની પ્રેક્ટિસ આવી છે, એટલે આજે તો હું સ્કૂલે બર્થડે જ સેલિબ્રેટ ન કરી શકી, એટલે હું અત્યારે ઘરે આવીને કરવાની છું. આજે તો મને ખૂબ મજા આવશે કેમ કે મારા પપ્પા છે ને તેમને મારા સાટું એક બહુ મસ્ત ગિફ્ટ મગાવ્યું છે. મને નથી ખબર શું છે, પણ મને એવું લાગે કે બહુ મસ્ત હશે. અને જો આજની મારી આઉટફિટ તમને દેખાડું. જો કેવી લાગી મારી આઉટફિટ? કમેન્ટમાં જરૂર કહેજો ને મને હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં હો. જો આજે હું સ્કૂલે ગઈ હતી ને તો મારી ફ્રેન્ડ છે ને એને મને ગિફ્ટ આપ્યું. જો કેટલું પ્યારું છે. અને 2 દિવસ પછી મારી ફ્રેન્ડનો પણ બર્થડે છે, એટલે મેં પણ તેના સાથે એક ગિફ્ટ તૈયાર કર્યું છે. જો હું તમને દેખાડું. હા, જુઓ. તમે કહેશો આ શું છે? તો છે ને આ કિચન છે, જે આપણે કીમાં પછી ફોન કવરમાં ન આવે તેવું આ કિચન છે. જો મેં મારી ફ્રેન્ડના બર્થડે ગિફ્ટ સાટું લીધું છે. જો કેટલું મસ્ત છે. આપણે આને આપણી ઓફિસમાં, મતલબ ઓફિસમાં કંઈ કામ ને એવી જગ્યા હોય ને, ચાવી એમાં લટકાડી શકીએ, કાં ફોન કેસ હોય ને, ફોન કેસ તેમાં પણ આ રહી જાય. બહુ જ મસ્ત છે. જો કેટલું મસ્ત છે. અને આ બ્લુ કલરનું છે. જો આ એની રિબન, મતલબ એનું અટેચેબલ કરવાનું. જો તે છે ને આપણે ગમે તેમાં આને આરામથી ફિક્સ કરી શકીએ. જો થઈ ગયું. એટલે ભાઈ મેં તો વિચારી લીધું કે હું તો એને બર્થડે. હેલો, તો જો અત્યારે અમે બહાર નીકળ્યા અને અમે રમી છીએ થપોદા. અમે અત્યારે થપોદા રમી છીએ, એટલે અત્યારે છે ને ડેમ આવવાનો છે હમણાં કોકનો. હું ત્યાં જ જાઉં અત્યારે. હાલો તમને અમે છુપાવીને ત્યારે દેખ. હાય. તો જો અત્યારે અમે લોકો અહીંયા છુપાઈ ગયા. જો અમારા ઘરની બહાર જનરેટર છે ને, અમે લોકો ત્યાં ત્યાં છુપાણા છીએ. જો તમને દેખાડ દો આજુબાજુ કોણ કોણ છે. જો એ કેમેરો બેક તો નહીં થાય, કાંઈ નહીં, તમને થોડી વાર પછી દેખાડું. અત્યારે હું અહીં છુપાયેલી છું. અહીંયા કોણ કોણ છુપાણો તમને કહી દો મારી આજુબાજુ. એક તો માનવ છુપાણો, મનન, શ્રવણ, અમે એટલા જણા આમ આજુબાજુ છુપાણા. જોઈ લ્યો. અહીંયા આવ્યો હો, પકડાઈ જાત મને કહેતો ને. અત્યારે જો એક અહીંયા માનવ છુપાણો 2, મનન છુપાણો 3. જો વાત કરી.
એને કોકનો થપ્પો કરી લીધો. હા અત્યારે બધા છુપાણા કોઈ મળ્યું હજી આપણે ઝૂકીને જવું પડે. હા આટો મારવા આવે. એ સંદુ આગો જા. આટો મારવા આવે છે. કોકને જોઈ લીધો મને ને આગળ છે એને કોકને જોઈ લીધો એટલે હમણાં અરે યાર હું હમણાં પકડાઈ જાત. ગેમ ચાલુ થઈ. કોણ મળ્યું કોઈ વિસલાનું તો ઈ જ છે. એ આમાં મારો એક ફ્રેન્ડ છે ને એનું નામ રીસુ. એ કોઈ ગેમ આખી રીતના રમે જાય આજે ગયા હતા ખુશીના અને દેવભાઈના બેના પેપર જોવા સ્કૂલે. એટલે સવારે જલ્દી કામ કર્યું, પછી ગયા સ્કૂલે અને ત્યાં પેપર જોયા. બંનેના બે પેપર એ લખેલું બહુ સારું છે. દેવભાઈને ઓછી ભૂલ છે, ટૂંકમાં ઓછા માર્ક્સ કટ થઈને આવ્યા છે. અને ખુશી દીદીને થોડાક વધારે છે, કારણ કે અમારી છે ને ભાષાકીય ભૂલ બહુ વધારે કરેલી. હવે નેક્સ્ટ યર 6th 7th આવી તો એને થોડીક મહેનત પણ આપણે કરાવી જશે. બાળકો સીધા આવીને ઉપર રમવા વયા ગયા છે, તો એ શું કરતા હોય છે હાલો હું તમને સરપ્રાઈઝમાં બતાવું. એને કીધા વગરના ઉપર જઈએ આપણે. તો જો આપણે ઉપર આવી ગયા છે. શું કરો છો ખુશીબેન? અમે કોમ્પિટિશન. શું કોમ્પિટિશન? એવું રમો છો કે? દેવ તું શું કરે? હું શૂટિંગ છે. શું કરે? શૂટિંગ. ઈ શું વળી? આ અચ્છા શૂટરનું રમે. તમે બે? અમે કોમ્પિટિશન કરી રૂબિક્સ ક્યુબ. અમે સોલ્વ કરી. જેનું પહેલા સોલ્વ થશે ને એ વિનર. મમ્મી જોવા. હા. માવો મમ્મી જોજો. કેમ રમાય? રમજું એ. એટલે હા તને તો સરસ ફેરવતા આવડે છે. ચોપડાએ ફેરવવાના છે હો, વાંચી લખીને. લટ્ટુ ઘુમાઈ દેખાય? જો વાહ સરસ. પાછો ફેરવતો કઈ રીતે ફેરવાય? જો આવી રીતના ફેરવાય. એટલે હા સરસ કોમેડી ફેરવતા આવડે હો. અમને તો આવું કઈ આવડતું જ નહીં. તમે શું બીજું શું રમો છો? અમે અત્યારે રૂબિક્સ ક્યુબનું કોમ્પિટિશન કરી છે. અને આ ખુશી દીદી બેનપણી. હાય. આ પાછું જે કઈ રમો એ બધું સાફ સફાઈ કરી નાખજો. હેલો મિત્રો, તો જો આપણે દૂધ ગરમ કરતા હતા એ આપણે દૂધ ગરમ થઈ ગયા છે. હવે એને થોડીક વાર ઠંડા થાય ત્યાં સુધી ફ્રીજ ઉપર રાખી દઉં. ત્યાર પછી એને ફ્રીજમાં મૂકી દેશું. બીજું દૂધ છે એ પણ ગરમ કર્યું છે. એ ટૂંકમાં શું કે એક અમૂલનું પલૈયું ચા બનાવવા માટે ને પ્લસ એક ગાયનું પલૈયું બાળકોને પીવડાવવા માટે. તો બંને ગરમ થઈ ગયા છે. એને આપણે રાખી દીધા છે ફ્રીજ ઉપર. હવે આપણે રોટલી બનાવવાનો સમય થઈ ગયો છે. એટલે રસોઈ થોડીક બનાવી લીધી છે, થોડીક બનાવવાની બાકી છે. તો હવે આપણે બનાવી લઈએ. તો આ વિડીયો છે હું અહીંયા અત્યારે પૂર્ણ કરું છું. તો ચલો બાય બાય.